ભાગવત ગ્રંથમાં જોઈએ ને તો 3 આત્મ નિવેદન છે. સૌથી પહેલું આત્મનિવેદન ભીષ્મ કરે છે, ઇતિમતી રૂપકલ્પિતા વિતૃષ્ણા, હે ઈશ્વર હું તને મારું મન આપું છું, મય્યે વ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, મારું મન હું તમને આપું છું. તો પહેલું આત્મનિવેદન કર્યું ભીષ્મએ. બીજું આત્મનિવેદન વામન જન્મની કથામાં આવે છે, બલિરાજાએ જે કર્યું છે. વામન ભગવાનને 3 ડગલા પૃથ્વીનું દાન આપે છે. આપણે આ કથા જાણીએ છીએ. પહેલા ડગલામાં આખી પૃથ્વી માપી લીધી, બીજા ડગલામાં સ્વર્ગ માપી લીધું, અને ત્રીજા ડગલામાં બલિરાજા પોતાનું મસ્તક નીચે પધરાવે છે અને કહે છે, હે પ્રભુ, હે નારાયણ, તમારું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો, મારા સર્વસ્વનું હું તમને દાન કરું છું. એ બીજા બલિરાજા. પણ બલિરાજાની કથામાં બલિરાજા જ્યારે આપે છે ત્યારે બલિરાજાના મનમાં ઈ ભાવ તો ખરો કે આ મારું હતું અને મેં આપ્યું. બલિરાજાના મનમાં ઈ ભાવ તો ખરો કે આ મારું હતું અને મેં આપ્યું. મારી આખી પૃથ્વી હતી એ મેં આપી, સ્વર્ગનો રાજા હતો, સ્વર્ગ આપ્યો, આ મારું પોતાનો હું સ્વામી છું. તો પોતાનું આપવા સમયે શુક્રાચાર્યજી જે દૈત્યોના ગુરુ છે ઈ તો 3 ડગલા પૃથ્વી આપતા પહેલા પોતાનો યજમાન બલિરાજા એને ના પાડે છે કે દેતો નહીં. આ કોઈ સાધારણ બટુક બ્રહ્મચારી નથી, આ સાક્ષાત નારાયણ છે. તું દેતો થાકીશ પણ ઈ લેતો નહીં થાકે. સાચે આ નારાયણ છે? હે ગુરુ, સાચે આ નારાયણ છે? હા, તને ખબર ન પડે, હું ઓળખી ગયો છું, આ નારાયણ છે એમ. અને જો આ નારાયણ હોય ને તો એને તો મારે મારું બધું આપી દેવું છે, કારણ કે આખી દુનિયાને દેવા વાળો મારા દરવાજે માગવા માટે જો આવતો હોય તો મારે તો મારું સર્વસ્વ એને આપી દેવું છે. આખી દુનિયાને દેવા વાળો મારી પાસે માગવા આવતો હોય તો મારે તો મારું બધું લૂંટાવી દેવું છે. पर देखिए उसमें यह भाव है कि मेरा था और मैंने दिया. It was mine and I gave away. તો આ ક્યાંક સૂક્ષ્મ અહંકાર તો થયો ને, મારું હતું. જે ઘણા ભક્તિમય અહંકાર ઘણાને આવી જાય, એને સાત્વિક અહંકાર કહેવાય. ઘણા એને મંદિર જવાનો અહંકાર હોય, મારે તો નિયમ બહુ. અને જે ન જાતા હોય ને એની હવે આમ અથડાતા ને અઈડ કરીને કે હા અમે તો રોજ જઈએ, શ્રાવણ મહિનામાં તો અમારે રોજ જવાનું. એને મંદિર જવાનું અભિમાન. તો તમે જાઓ છો, તમારા માટે જાઓ છો, અમારા માટે ક્યાં જાઓ છો? સાત્વિકતાનો પણ અહંકાર હોય છે. અમારે તો આમ એટલે આમ જ હોય, એ પણ એક સાત્વિકતાનો અહંકાર છે. હવે તો ભગવાનને ધરાવવા માટે શુદ્ધ દેશી ઘીની મીઠાઈઓ, અને એ ઘી કેવું તો કે ગીરની અસલ જે ગાય હોય, દેશી ગીરની ગાય, એનું એટું ઘી. તમે વિચાર કરો, માણસનો અહંકાર, મેં ભગવાનને આટલું આપ્યું. એ બી અહંકારી હે. તો બલિરાજાએ બધું આપ્યું, પણ બલિરાજાનું એ આપવું એ મધ્યમ કક્ષાનું કહેવાય. પણ સર્વશ્રેષ્ઠ કોઈએ દાન કર્યું હોય ભગવાનને તો એ છે ગોપીઓ. મારું કાંઈ હતું જ નહીં, મારું મન પણ તારું જ હતું, અને તું લઈ ગયો, એમાં મેં તને આપ્યું શું કહેવાય? મેરા कुछ था ही नहीं, जो कुछ था वो तुम्हारा था और तुमने ले लिया, उसमें मैं कहीं हूं ही नहीं. ये गोपियों का भाव और वो श्रेष्ठ दान है. અર્જુનના દીકરા અભિમન્યુ અને અભિમન્યુની પત્ની ઉત્તરાને ત્યાં ઉત્તરાના ગર્ભાવસ્થાના દિવસો ચાલી રહ્યા છે.
ગુરુ દ્રોણનો દીકરો અશ્વત્થામા એ દ્રૌપદીના 5 દીકરાને અંધારી રાતે 5 પાંડવો સમજીને એનો વધ કરી દે છે અને બદલામાં ભીમ અને અર્જુન એને પકડીને અશ્વત્થામાને પકડીને દ્રૌપદી પાસે લઈ આવે છે અને ત્યાં ભગવાન કૃષ્ણ પણ બેઠા છે અને ભગવાન આદેશ કરે એ પહેલા તો ભીમ ગદા લઈને ઊભા છે, કારણ કે ભીમનો સ્વભાવ આપણે જાણીએ છીએ. મહાભારતના ભીમ અને રામાયણના લક્ષ્મણ, ઉनको ફેસલા તુરંત चाहिए અને તરત ઉગ્ર સ્વભાવ છે. ભીમનો પણ સ્વભાવ ઉગ્ર છે, રામકથામાં લક્ષ્મણનો સ્વભાવ ઉગ્ર છે. તો સજા આપવા માટે ત્વરિત નિર્ણય લઈ લે છે. તો ભગવાન ભીમને ઊભા રાખે છે કે ભીમ રેવા દે, આને સજા આપવાનો, દંડ આપવાનો કોઈને અધિકાર હોય તો દ્રૌપદીને જ. તારો એક દીકરો મર્યો છે, દ્રૌપદીના પાંચેય ભાઈઓના એક દીકરા હતા, પાંચેય ભાઈઓથી દ્રૌપદીને એક દીકરા થયા હતા. તો ભગવાન ભીમને એમ કહે છે કે તારો તો એક દીકરો મર્યો છે, દ્રૌપદીના 5 દીકરા મર્યા છે. તો આને સજા આપવા માટે કોઈ યોગ્ય વ્યક્તિ છે તો એ દ્રૌપદી છે. અને ભગવાન પાંચાલી સખી દ્રૌપદીની સામે જોઈને કહે છે, હે પાંચાલી, હે સખી, બોલ ક્યા કિયા જાય, માર દિયા જાય યા છોડ દિયા જાય, માર દિયા જાય યા છોડ દિયા જાય. અને જેને હું ને તમે મહાભારતમાં ઉગ્ર સ્વભાવવાળી, તીખી, ગરમ મિજાજી દ્રૌપદી તરીકે જેને પાંચાલી ઓળખીએ છીએ, એ દ્રૌપદી કહે છે, હે માધવ, इसको છોડ દિયા જાય. દ્રૌપદી, દ્રૌપદી જેને આપણે કેટલું કહી દેતા હોય છીએ કે આ એ સ્ત્રી છે જેના કારણે મહાભારત થયું. એ સ્ત્રી એમ કહે છે, મારા 5 કંધોતર દીકરાને જેને મારી નાખ્યા છે, એને મારનારો, એનો હત્યારો, उसको છોડ દિયા જાય. શું કામ? કારણ કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને પછી દ્રૌપદીને સમજાય છે, અત્યાર સુધી તો 18 દિવસો દરમિયાન બીજાના દીકરા મરતા હતા. યુદ્ધમાં જે મરતા હતા સિપાહીઓ હતા, બીજા રાજાઓ હતા, રાજકુમારો, એ તો કોકના દીકરા હતા ને, એ કપાઈ જતા હતા, મરી જતા હતા. દ્રૌપદીને જાજી અસર નહોતી થતી. પણ આ યુદ્ધ પછી જ્યારે પોતાનો જણેલા દીકરા જ્યારે મોત પામે છે ત્યારે એને સમજાય છે કે માની કુખ ઉજળી જાય એનું દુઃખ શું હોય. હવે એ દ્રૌપદીને સમજાય છે. મહાભારતના આખા યુદ્ધ દરમિયાન એને સમજાતું નથી. પોતાના દીકરા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે સ્ત્રીને અનુભવ થાય છે કે પોતાના સંતાનો પોતાની નજરની સામે ગુજરી જાય, મા બાપ માટે કેટલું મોટું દુઃખ છે. અને અશ્વત્થામા કોઈ માનો દીકરો છે અને અમારી તો ગુરુ માતાનો દીકરો છે. હવે હું ઈચ્છતી નથી કે કોઈ પણ માતા પોતાનો સંતાન ગુમાવે. इसको છોડ દિયા જાય. મારા દીકરા તો જવાના હતા, એ ગયા, इसको છોડ દિયા જાય. જો આ કેરેક્ટરનું ટ્રાન્સફોર્મેશન છે. ये पात्र कैसे कैसे मोड़ लेता है. वही द्रौपदी जब कुरु सभा में उसका वस्त्राहरण करने का जघन्य अपराध हुआ, तब वही द्रौपदी कहते हैं, हे पांडव, इनको मार डालो. અને યુધિષ્ઠિરને જરાક ઢીલા પડી જતા હતા ને, જંગલમાં વનવાસ આવ્યો અને એ જરાક ઢીલા પડી જાય કે હવે રહેવા દો ને નથી વેર વાળવું, ને યુધિષ્ઠિર તો પાછો ધર્મરાજ એટલે ઢીલાઈ પડી જાય. અને ત્યારે દ્રૌપદી એને યાદ કરાવ્યા રાખતી કે વેર લેવાનો છે, બદલો લેવાનો છે, ઢીલા ન પડો હે નાથ, હે સ્વામી, વેર લેવાનો છે. કારણ કે દ્રૌપદીને ખબર છે કે કોને માફ કરવા જોઈએ અને કોને માફ ન કરવા જોઈએ. પોતાના 5 કંધોતર દીકરા એને જેને મારી નાખ્યા એના હત્યારાને માફ એક સ્ત્રી કરી શકે, પણ પોતાની અસ્મિતા ને પોતાની આબરૂ ઉપર હાથ નાખવા વાળા એ દુષ્ટ દુશાસનો અને દુર્યોધનને કોઈ સ્ત્રી માફ ન કરી શકે. એ દ્રૌપદીનું પાત્ર અસ્મિતાને ખુમારીથી ભરેલું પાત્ર છે. એના તો કુળનો નાશ જ હોય. દ્રૌપદી છે. માફ કરી દીધો, અશ્વત્થામાને જતો કર્યો, પણ સજાના રૂપે, અપમાનના રૂપે
અશ્વત્થામાના મસ્તક ઉપર જે મણી છે એ મણી કાઢી લીધો, અપમાન કર્યું. એટલે અશ્વત્થામાને એમ થયું આના કરતાં તો મને મારી નાખ્યો હોત ને એ સારું હતું. આ અપમાન મારા જેવો યોદ્ધો ના સહન કરી શકે. ઘણી વખત ગરદન કરતા ગરદનની ઉપર રહેલી જે પાઘડી છે ને એની કિંમત વધારે હોય છે. કોઈ પણ યોદ્ધા માટે, કોઈ પણ ખુમારીવાળા વ્યક્તિ માટે અને ખાસ કરીને કોઈ પણ ક્ષત્રિય માટે ગરદન કરતા ગરદનની ઉપર રહેલી પાઘડી વધારે મહત્વની હોય છે. પોતાની ઇજ્જત, પોતાની આબરૂ વધારે અને આ તો અપમાન, સીધી મારા ઇજ્જત ઉપર વાત આવી, આબરૂ મસ્તક ઉપરથી મણી કાઢી લીધો, આ સહન ન થાય. અને ત્યારે અશ્વત્થામા પ્રતિજ્ઞા લે છે કે પાંડવોનો વંશ ન રહેવા દો, પાંડવોનો વંશ ખતમ કરી નાખું. અને પાંડવોના વંશમાં અત્યારે હવે કોણ રહ્યું છે તો કે અભિમન્યુનો દીકરો, અર્જુનના દીકરા અભિમન્યુના અને એની પત્ની ઉત્તરા, એના ગર્ભમાં હવે પાંડવોનો અંતિમ ઉત્તરાધિકારી જન્મ લઈ રહ્યો છે. અશ્વત્થામા એ સગર્ભા અવસ્થામાં રહેલી ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રહાર કરે છે, શસ્ત્ર પ્રહાર કરે છે. અને ભાગવતમાં કથા છે કે બ્રહ્માસ્ત્રથી શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રએ અશ્વત્થામા ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકનું રક્ષણ કર્યું છે. સમય થયો, 9 માસ પૂરા થયા, ઉત્તરાએ એક દીકરાને જન્મ આપ્યો. આખી હસ્તિનાપુરમાં ઢોલ, નગારા, પેંડા, મીઠાઈ, પતાસાઓ વહેંચણી થઈ, ઉત્સવનો માહોલ છે કે પાંડવોના ઘરે પારણું બંધાણું છે. રાજાના મહેલમાં પારણું બંધાય એટલે આખી પ્રજા આનંદિત હોય. અને એમાં યુધિષ્ઠિરે વિદ્વાન જ્યોતિષીઓને બોલાવ્યા અને કીધું આ અમારા દીકરાના જન્મ સમય, જન્મ સ્થળ, આના ઉપરથી અમારો જે આ પોત્રો છે પરીક્ષિત, એનું ભવિષ્ય કથન કરો.